મને લાડવા જમાડવા આવ્યા હતા હે મારે લાડુ જમવામાં થોડીક વાર લાગી મારા ભગત અતિ અતિ ક્રોધે ભરાણા ધડની ઢાલી મારા ચરણ પખાળવાના બદલે મારા કપાળ ઉપર મારી હા પ્રભુ તો એક ગુનો મારો માફ કરો હે રાજા ભક્તોના માટે સદાય ગુના માફ જ હોય છે પણ આ
મને એક વાતનો ખ્યાલ ન આવ્યો. હે રાજન, મેં તમને ધન આપી, દોલત આપી, હું આપી, સરસ મજાનું પોકરણગઢ જેવું રાજ પણ આપ્યું છે, મેં તમને પાઠ પણ આપ્યું છે, છતાં તમારે સાત સાત સમુદ્ર પાર કરીને આજ મારી પાસે આવવાનું કારણ? એક મારું સ્વાર્થ છે અને બીજું મારું પરમાર્થ છે. પણ હે રાજન, એવો છે તમારો કયો સ્વાર્થ છે અને કયો પરમાર્થ છે? રાજન, પેલા તમે તમારા સ્વાર્થની વાત કરો. હા પ્રભુ, મારું સ્વાર્થ પોકરણગઢની પ્રજા ડગલે પગલે વાંચિયા મેળા પાડી ગઈ છે, માટે પુત્રની આશા દ્વારકામાં આવી. હે રાજન, આપ તમે શું વાંચ્યા છો એમ? હે રાજન, તમે મારા શરણે આવ્યા છો, તમને નિરાશ થઈને કે ખાલી હાથે નહીં જવા દઉં. આજ હું કહું ને તમે સાંભળો. પેલા પુત્રના વરદાન પણ આપ્યા, છતાં તમે અવળું ભરીને કાવ ભર્યા. હા પ્રભુ, 100 રૂપિયા વાળા નો કહેવાય, એક પુત્ર વાળા નો કહેવાય. હજી તો મારું પરમાર્થ બાકી છે પ્રભુ. કોણ કે પોકરણગઢની ધરતી માથે ભેરવા નામનો રાક્ષસ 12 ગામ માટે મનુષ્ય પક્ષી નથી રહેવા દેતો, તો એનો સહાય કરવા આપ પોતે મારા ઘરે અવતાર ધારણ કરો પ્રભુ. હે રાજન, આપ તમે શું મારી માંગણી કરી રહ્યા છો એમ? હે રાજન, તમે જે ભેરબા દજની વાત કરો છો, એ ભેરબા દજનો હવે ટૂંક સમયમાં અંત આવી ગયો છે. કારણ જગતની માલિકા જેનો નામ છે રાજન, એનો અવસેના માટે નાય છે. આમ બીજી બાજુ સૂર્યનારાયણ ઉગે છે, બીજી બાજુ સૂર્યનારાયણ જરૂર પણ આત્મે છે રાજન. રાજન, તો મારા નામના પુષ્પ જોતા હોય તો મારી હારે વચને બંધાવવું પડશે. હે રાજન, જ્યારે મારી 56 વર્ષની ઉંમર પૂરી થાય, મારી સમાધિ લેવાની વેળા આવે એટલે આપ મને હસતા મુખે સમાધિ લેવા દેવો. હે રાજન, જ્યારે હું સમાધિ લઉં, ઇન્દ્ર, બ્રહ્મા કે વિષ્ણુ ભલે પણ મોટો ભૂખ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલતો નહીં રાજન, અને ખોલવા દેતા નહીં. તો મારી સમાધિનો પડદો એમ નામ ને એક નામ રહે રાજન. તો તુરા કુળમાં ભગવાન પેઢીએ ને પેઢીએ રાજન તીર ઉતરશે. તો કદાચ મારી સમાધિનો પડદો ખોલ્યો તો તુરા કુળમાં ભગવાન કોઈ દિવસ અવતાર ધારણ નહીં કરે રાજન. જ્યારે હું સમાધિ લઉં, રાજા અજમલની આંખમાં એક પણ આંસુ ન હોય એનો મને તમે સત કોલ આપો. હા રાજન, હા, આજ દ્વારકાની મલપા આયો ઠાકર હારી ગયો અને મારો ભગત જીતી ગયો. હે મારો ભગત જીતાને ભગવાન.
આપ્યા અને પારણામાં પધરાવજો, વિલોપ કરજો. એમ તમારા ઘરે દ્વારિકાનો ધીશ કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક તમારા ઘરે અવતાર ધારણ કરશે રાજન. હા પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરો તો એની મને તિથિને સાય પણ આપો. હે રાજન, 1461 ની સાલ ભાદરવા સુદ દશમની રાત્રે તમારા ઘરે હું અવતાર ધારણ કરીશ. હા પ્રભુ, તો પેલા બાળકનું નામ મારે શું રાખવું? હે રાજન, પેલા બાળકનું નામ તમે રૂડુ વિરમદેવ જેવું રાખજો. હા પ્રભુ, તો તમારું નામ મારે શું રાખવું? રાખો રોડા રામા પીરજી આ બધી તમારા પૂર્વ જન્મની કમાણી છે. જે કઈ માંગવું હોય મન મૂકીને માંગી લેજો, કારણ દ્વારકાનો ધીશ કાળિયો ઠાકર આજ તમારી પ્રત્યે એટલી પ્રસન્ન છે રાજન. હા પ્રભુ, તો મારે તમારી રાસલીલા જોઈ છે. હે ગરુડજી, જમણા કાંઠે જાઓ, 1600 ગોપીઓને આજ મારી રાસલીલા રમવા બોલાવો.